સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટી ખાતે સ્માર્ટ મીટરનો સ્થાનિકે વિરોધ કર્યો હતો। સુરતના સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જેને લઈ ટોરન્ટ પાવર GAB અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા। 1.5 કલાક સુધી હંગામો થયા બાદ સ્માર્ટ મીટર હટાવી જૂના મીટરો જે કંપની દ્વારા ફિટ કરી દેવાયા હતા, તો GAB દ્વારા 10 થી 15 જેટલા જ સ્માર્ટ મીટર લગાવવા વિરોધ કરાયો હતો। પાટીલ છે, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ છું, મહામંત્રી સુરત શહેરના। બબાલામાં એવું છે કે મને જાણવા મળ્યું કે અહીંયા સ્થાનિકનો ફોન આવ્યો મારા ઉપર કે અમારા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છે। પછી મેં એમને પૂછ્યું કે ભાઈ તમે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે તમે પ્રજાને જાણ કરી ખરી? તો એમને એવું કે અમે બધા પૂછીને લગાવે છે, લેકિન મેં બધી બહેનોને પૂછ્યું તો બધી બહેન એમ કે અમને કંઈ પૂછવામાં આવ્યું નથી, એમને વગર પૂછવા આ લોકો સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। અમે એને વિરોધ કર્યો, એમના અધિકારી આવ્યા છે અને એમના અધિકારી હમણાં આવીને એમને મેં રિક્વેસ્ટ કીધું ને એમને વિરોધ કર્યો। પછી જે જૂના અમારા મીટર છે એ મીટરની મેં માંગણી કરી છે અધિકારી પાસે। અધિકારી તમને શું જવાબ? એમનો કોઈ જવાબ હરકો નહીં હોય તો પછી અમે બહુ એમને પોતે સવાલ જવાબ કર્યા, પછી એમને એમ લાગ્યું કે અમારું અહીંયા કશે બગડતું છે, તો અધિકારી એમને જવાબ સંતોષ જવાબ આપ્યું કે અમે જે તમારા મીટર છે એ મીટર તમને લગાવવા આપું, અમને કંઈ નવા મીટર લગાવવામાં આવતા નથી, અમને એવું જાણ કરવામાં આવ્યું છે। હું સંગમ સોસાયટી 90 નંબર પ્લોટમાં રહું છું। અમારા ઘરમાં અમારા સોસાયટીમાં કોઈ માણસો નહીં, બધા કામ પર ચાલ્યા ગયા છે। સ્માર્ટફોન અમે 100 સવાલ કર્યા છે કે શેના મીટર લગાવો છો, તો એ લોકો કહે છે કે ડીજી એના। તો સ્માર્ટફોન એ મીટર લગાવવાની એ લોકો સ્માર્ટ મીટર લગાવવાની એમને જરૂર હતી, અમને જાણ કર્યા વગર અમારા મીટર તમે કાઢીને લઈ જાઓ છો। અમે આટલું બિલ ભરવાના ક્યાંથી? ફોન નો રિચાર્જ કરાવવા અમને 15 દિવસ લાગી જાય, તો સ્માર્ટ મીટર ના રિચાર્જ કરાવવાના ક્યાંથી? ઘરમાં માનકી રોજના કમાવા ખાવા વાળા ક્યાંથી લાવવાના? આ વગર કામનું જૂઠું બોલીને અમારા મીટર કાઢીને લઈ ગયા છે। હવે અમારી એક જ માંગણી છે કે અમારા જૂના મીટર અમને પાછા આપી દો અને નવા મીટર લઈ જાઓ, એ જ માંગણી છે।